દેવસિંહ ચૌહાણ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। વંદે વંદે જય મહારાજ, જય રણછોડ, જય દ્વારકાધીશ। તમને જોઈને કહ્યું હો, બોલો ક્ષત્રિય વીર બાતીજી મહારાજની। આજના લોકસભાની ચૂંટણીના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તાને આશીર્વાદ આપવા ઉપસ્થિત મંચાસીન મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ, પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ, ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી આદરણીય ગોરધનભાઈ સાહેબ, આપણા પ્રદેશના અગ્રણી અને જેમને જાણીએ છીએ વલ્લભ બાપા તરીકે, એક સમય અમે સૌ સાથે વિધાનસભામાં એક બેન્ચ ઉપર બેસતા હતા અને આપણે જાણીએ છીએ કે એમની કાકડિયા હોસ્પિટલ કેવી સેવા કરે છે, એવા સેવાભાવી અગ્રણી આદરણીય વલ્લભ બાપા, આપણા અમદાવાદ જિલ્લાના સન્માનીય પ્રમુખ ભાઈ શ્રી હર્ષદગીરીજી, ખેડા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી અજયભાઈ, વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ, અમારા ધોળકા, દસકોઈ, માતર, મહેમદાવાદ, નડિયાદ, મહુધા અને કપડવંજના અને ધારાસભ્ય શ્રી સૌ ધારાસભ્યશ્રીઓ, ઉપસ્થિત પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, સૌ મહત્વના મહાનુભાવો અને આજે વિશેષ ગાંધીજીની ધરતીમાંથી, પોરબંદરની ધરતીમાંથી મારા સ્નેહી મિત્ર તરીકે ઉપસ્થિત ગુજરાત સરકારના પૂર્વ ધારાસભ્ય આદરણીય કરશનભાઈ વાડેદરાનું હું મિત્ર ભાવે સ્વાગત કરું છું, આપનો ઋણ સ્વીકાર કરું છું। આપણે જાણીએ છીએ કે આ ખેડા લોકસભાની ચૂંટણી છે, ત્યારે આજે નામાંકન પત્ર ભરવાનું છે, ત્યારે સૌ પ્રથમ સાક્ષર ભૂમિ નડિયાદ અને દેશમાં એકતા અને અખંડતા માટે જેમણે પોતાની મક્કમતાનો પરિચય કરાયો હતો એવો સરદાર ભૂમિની જન્મભૂમિને હું નમન કરું છું, વંદન કરું છું। અને આ ભૂમિ આપણે જાણીએ છીએ કે વડતાલ ધામ વિશ્વ પ્રસિદ્ધ સ્વામિનારાયણ ભગવાનની ધરતી, અને હમણાં જ નડિયાદમાં ગુજરાતનું BAPSનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ અહીંયા છે। એ ધરતીને અને ક્ષત્રિય વીર ભાતીજી મહારાજની ભાગવેલની પુણ્યભૂમિને અને ડાકોરના રણછોડ, જય રણછોડની પુણ્યભૂમિને હું નમન કરું છું અને ધોળકામાં મા બુટ ભવાની અરણેજના ચરણોમાં નમન કરું છું। ગજાનંદ ભગવાન શ્રી ગણપતિપુરા ભગવાનને નમન કરું છું અને ચૌલદના હનુમાન દાદાને નમન કરું છું। જય શ્રી રામ, જય જય શ્રી રામ। અને આ ભૂમિ તો આપણે જાણીએ છીએ કે સંતરામ મહારાજની ભૂમિ ને દિવ્ય જ્યોતની ભૂમિ, અખંડ જ્યોત સદાય આપણને આશીર્વાદ આપે છે એવી આ પવિત્ર ભૂમિમાં જ્યારે આજે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યો છું, ત્યારે હજારો કાર્યકર્તાના સંગઠનની શક્તિને અને ખેડાની અને દસકોઈમાં આવતી ધોળકા અને દસકોઈ વિધાનસભાની જનતા જનાર્દનને હું નમન કરું છું, વંદન કરું છું। આપણે જાણીએ છીએ કે દેશમાં છેલ્લા 10 વર્ષથી એક આધ્યાત્મિક રાષ્ટ્રપુરુષ, તપસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતની ભૂમિ ઉપર ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિનું પુનઃ જાગરણ થઈ રહ્યું હોય અને આખું વિશ્વ એના દર્શન કરતા હોય એવું અદ્ભુત દ્રશ્ય છે। દેશમાં સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યું છે, દેશમાં ગરીબ કલ્યાણનું કામ થયું કામ થયું છે, સમૃદ્ધ ભારત બનાવવાનું કામ થયું છે, સુરક્ષિત ભારત બનાવવાનું કામ થયું છે અને ભારતમાં ભારત ભાગ ભવત હેઠળ સર્વનું કલ્યાણ થાય, એક વિશ્વ બંધુ તરીકે
આશીર્વાદથી આ દેશ માટે અતિ મહત્વના નિર્ણયો થયા હોય, આ દેશ માટે અતિ મહત્વની નીતિઓ બનાવવાની હોય અને એવા વખતે દેશના વડાપ્રધાન જે ગૃહમાં બેઠા હોય, દેશના ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ જે દેશની એકતા માટે 370 ની કલમ જેમ પાણીમાંથી કોઈ પોરો કાઢે એમ વર્ષોનું આપણું દુઃખ દૂર કરતા હોય અને પડકાર કરીને કહેતા હોય કે દેશમાં અમે બધા દેશની એકતા માટે જાન આપવાની તૈયારી સાથે કામ કરીએ છીએ. એ ગૃહમાં આપના આશીર્વાદથી એક સાધારણ પરિવારનો ખેડૂત દીકરો હાજર હોય એના માટેનું સૌથી પરમ સૌભાગ્ય હું મારી જાતને માનું છું અને એના માટે આપ સૌનો આભાર માનું છું. દેશમાં 370 ની કલમને દૂર કરવાની હોય, દેશમાં નાગરિકત્વ માટે CAA સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ નો સુધારો કરવાનો હોય, 1950 માં આપેલું એ નાગરિકત્વ આપવાનું કાયદાનું પાલન કરવાનું હોય કે દેશમાં મહિલાઓ માટેની 33% અનામત લાવીને નારી વંદન અધિનિયમ બનાવવાનો હોય કે દેશમાં ટ્રિપલ તલાક જેવી બંધીઓ દૂર કરવાની હોય, દેશ માટે અને સમાજ માટે અતિ મહત્વના નિર્ણયો થતા હોય અને એ નિર્ણયોમાં આપના આશીર્વાદથી એ ગૃહમાં હું વોટ આપતો હોય ત્યારે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે જાણીએ છીએ કે દેશમાં જે પ્રકારે પરિવર્તન આવ્યું છે, વિશ્વમાં જે પ્રકારે ભારતની પ્રતિષ્ઠા વધી છે, ભારતીયોની પ્રતિષ્ઠા વધી છે, ત્યારે આપણે સૌ સાથે મળીને આવનારા વખતમાં દેશ જયારે અમૃતકાળમાં છે, દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ આ અમૃતકાળને કર્તવ્યકાળ કહે છે અને કર્તવ્યકાળ સમજીને દેશના પ્રત્યેક નાગરિક પોતાનું કર્તવ્ય નિભાવે અને આપણી વિરાસત ઉપર આપણે ગૌરવ અનુભવીએ અને આપણી વિરાસતનું ગૌરવ અનુભવીને દેશમાં ભારતની પ્રતિષ્ઠા વધે એવું સાથે મળીને કામ કરીએ માટેનો આગ્રહ કરતા હોય ત્યારે આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી રામનું મંદિર કેટલા વર્ષો પછી બન્યું. ભગવાન શ્રી રામનું મંદિર 500 વર્ષના ઇતિહાસ પછી 5 પેઢીના સંઘર્ષ પછી 134 વર્ષ 1885 માં શરૂ થયેલો એક કેસ અલ્હાબાદની કોર્ટમાં હોય કે લખનૌની હાઈકોર્ટમાં હોય કે પછી દેશની સુપ્રીમ કોર્ટમાં હોય, 134 વર્ષ સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરવા વાળાએ એને મતનું એક સાધન બનાવી દીધું અને અમે જયારે કહેતા હતા કે રામ મંદિર બનાવીશું ત્યારે એનો મખોર ઉડાડતા હતા, મજાક કરતા હતા. એ લોકોની છાતી ઉપર 22મી જાન્યુઆરીએ દિવ્ય અને ભવ્ય રામ મંદિર નિર્માણ કરવાનું કામ થયું હોય અને એ ગૃહમાં હું હાજર હોય એના માટેનો પરમ ભાગ્યશાળી હું માનું છું. આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી રામના મંદિર માટેના સંઘર્ષમાં 5 પેઢીએ સંઘર્ષ કર્યો, 1,56,000 લોકોની શહીદી મળી અને ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યાજીમાં બને એ માટેનો સંઘર્ષ પૂર્ણ થતો હોય એવા વખતે સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જાતિ જાતિના ભેદ ભૂલીને હિન્દુ, મુસ્લિમ, ધર્મ, ક્રિશ્ચિયન જેટલા પણ હતા બધાને બોલાયા હતા, કોંગ્રેસને પણ બોલાવી. પરંતુ એક કમનસીબી છે આ દેશની કે મતની લાલચમાં સતત કામ કરતી કોંગ્રેસ જ્યારે દેશનો ઇતિહાસ લખવાનો હોય, રામ રાજ્યની સ્થાપના થવાની ઘડી હોય એવા વખતે કોંગ્રેસ આ આમંત્રણને ઠુકરાવી દે છે. ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે. 7-8 કહીએ તો એ રામ મંદિર માટેની એમની લાયકાત પણ નહોતી, કારણ કે એમણે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને આપ્યું હતું કે રામ નામનું કાલ્પનિક પત્ર છે, રામ નામનું કોઈ અસ્તિત્વ જ નથી. હવે જે માણસો જો કોર્ટમાં પોતાને એવું કહેતા હોય કે ભગવાન રામનું અસ્તિત્વ નથી, ભગવાન રામ એક કાલ્પનિક પાત્ર છે, એ કયા મોડે ભગવાન રામના ચરણોમાં દર્શન કરવા આવે, કયા મોડે આવે? એવા સમયે જયારે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર છેલ્લા 25 વર્ષથી વિકાસની રાજનીતિ અને છેલ્લા 10 વર્ષથી દેશમાં વિકાસની રાજનીતિ, દેશને સાચી દિશામાં લઈ જવાનું કામ આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે. ત્યારે હું વિનંતી કરું છું, હું વિનંતી એ કરવા આવ્યો છું કે મારી નાની મોટી ક્ષતિ હોય તો ભૂલી જજો. કદાચ મળ્યો ના મળ્યો, કદાચ આપનો કોઈ ફોન ઉપાડ્યો કે ના ઉપાડ્યો, કામની વ્યસ્તતાને કારણે, છતાં પણ મારો સ્વભાવ છે કે ફ્રી ફોડું એટલે જવાબ તો આપું છું. છતાં પણ મળ્યો ના મળ્યો, કારણ કે મંત્રી તરીકેની જવાબદારીમાં મોદી સાહેબને દિલ્હીમાં બંગલો આપ્યો છે પણ રહેવા દેતા નથી. દેશમાં પર્યટન કરાવે છે, દેશ કલ્યાણનું કામ કરાવે છે, આખા દેશનો પ્રવાસ કરે છે. ઉત્તરથી માંડીને દક્ષિણ, પૂર્વથી માંડીને પશ્ચિમ, આ દેશમાં રહેતા તમામ વર્ગોનું કલ્યાણ થાય.
તમામ જાતિ વાતિ બોધ ભૂલીને સમગ્ર ભારતનું કલ્યાણ થાય એ દિશામાં કામ કરવા માટે અમારા જેવા અનેક સાથીઓની ટીમ કામ કરતી હોય છે. આપના આશીર્વાદથી જ આ પદની જવાબદારી મળી છે અને હું તો વિનંતી કરવા એ આવ્યો છું કે આપનું બટન વાળું કહેજો કે બીજું બધું બોલી જાવ કહી દો પણ મારું બોલવાનું પૂરું થાય કઈ નહીં મારું પેલું આપણે જાણીએ છીએ કે આ ચૂંટણી લોકસભાની ચૂંટણી છે. આપણી ઈવીએમ પર આપણું કમરના નિશાન સામેનું બટન દબાવજો. આપણો ક્રમ કદાચ પહેલો ને તો બીજો આવશે ને બીજો જ આવવાનો છે. ત્યારે વધારે કોઈ વાત કરવી નથી કારણ કે મારું આંતરિક બધું ડિસ્ટર્બ થઈ ગયું એની પરંતુ હું આપ સૌને વિનંતી કરવા આવ્યો છું અને આપ સૌનો આભાર માનું. એક સાધારણ પરિવારનો દીકરો, ખેડૂતનો દીકરો ભણી ગણીને એન્જિનિયર થાય, ભારત સરકારની કેન્દ્ર સરકારની નોકરી હોય અને પોતે તો વ્યક્તિગત રીતે શાંતિવાળું સલામતવાળું જીવન જીવી શકે, વ્યક્તિગત રીતે પોતાના બાળકોને ઉછેરી શકે, પરંતુ મનમાં એક ગરીબનો ભાવ, કારણ કે જોડો પહેર્યો એને ખબર પડે કે જોડો ક્યાં દુખે, સામાન્ય જનતાના પરિવારના દુઃખ અને એ સંઘર્ષ જીવીને ભણી ગણીને જયારે મારા મનમાં વાતો ચાલતી હતી કે એક દિવસ મારે આ કામ કરવું છે અને એક કામ કરવા માટે માતરની જનતાએ આશીર્વાદ આપ્યા અને 2 વખત ધારાસભ્ય બનાવ્યો. આપ સૌએ 2 વખત લોકસભાનો સંસદ સભ્ય બનાવ્યો. મોદી સાહેબે કેન્દ્રમાં મંત્રી બનાવ્યો. ત્યારે મને એમ થાય કે આટલું બધું એક સાધારણ પરિવારના દીકરાને મળ્યું હોય એને હજુ કેટલું જોઈએ, પણ મને એ શક્તિ આપજો. પદ હોતા તો આવે ને જાય, પરંતુ સમાજ જીવનમાં જે પ્રતિષ્ઠા અને જે પ્રકારે અમારા કામની કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિમાં ક્યાંક અમારાથી કોઈ ભૂલ થતી હોય તો પણ ધ્યાન દોરજો અને સમાજ સેવાનું આ કામ કરવા માટે આપ સૌએ જયારે આશીર્વાદ આપ્યા છે ત્યારે વધારે વાત કરતો નથી. આજે આપણે સૌ સાથે મળીને જયારે નોમિનેશન ફોર્મ ભરવા જઈએ છીએ ત્યારે કદાચ હું મારો ચહેરો દેખાતો હશે, હું પ્રતિક હઈશ, હું ભારતીય જનતા પાર્ટીના કમળનું પ્રતિક છું. સાચા અર્થમાં તો આ નોમિનેશન ફોર્મ ભરવા માટે આજે ખેડા લોકસભાની તમામ જનતા અને કાર્યકર્તાઓ એક સાથે નોમિનેશન ફોર્મ ભરવા જાય છે. આ હાર કે આ જે જીત થવાની છે, હાર તો હવે કે દૂર દૂર સુધી નથી. મને તો કોંગ્રેસની ડિપોઝિટ જાય અમર હશે.